બધી જ વાટું છે ને જો હાથેથી મિક્સ કરી લીધી છે આની અંદર, અને આ નીચે આવી રીતના મૂકવા આવે છે. આ બધું ધૂપ જ છે, અને આની અંદર જે ધૂપની સ્ટીક આવે છે ને તો એ હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વિડીયો સ્ટાર્ટ કરીએ તો સવારનો ટાઈમ છે અને દિવસ છે શુક્રવારનો દિવસ છે ને સવારના જો આંગણામાં આવી ગયું છે ને મસ્ત મજાના પક્ષીનો કલરવનો અવાજ આવે છે. એટલે સવારના છે ને બહુ બધી ચકલીઓ અહીંયા કને આંગણામાં બેસે જ છે. એના માટે મેં પાણી ને બધું મૂકેલું છે, દાણા ને, એટલે ડેલી સવારને એવો મસ્ત મજાનો ચકલીનો અવાજ આવતો હોય છે ને. ચાલો બધા છે ને પ્લાન્ટમાં પાણી પણ દેવાનું હતું, એટલે મેં બધું ઘરનું કામ છે ને એ સ્ટાર્ટ કરું ને એના પહેલાં છે ને બધા પ્લાન્ટ્સમાં પાણી દઈ દઉં. એટલે બધાનું જો ચા નાસ્તો નાવા ધોવાનું બધું પતી ગયું છે. દેખાતું હશે તમને ટુવાલ બધાના અહીંયા કને સુકાવ્યા છે. એટલે બસ નાસ્તો ને બધું એવું થઈ ગયું છે. એટલે મેં ઘરનું કામ કરું ને એના પહેલાં છે ને બધા પ્લાન્ટમાં છે ને પાણી દઈ દઉં, કેમ કે ગરમીની સિઝન ચાલુ થઈ ગઈ છે ને, એટલે છે ને ખાસ પાણીનું ધ્યાન રાખવું પડે છે. નહીં તો છે ને બધા પ્લાન્ટ પછી સુકાઈ જાય છે. એટલે કાલ સાંજે મને પાણી દેવું હતું, પણ પછી યોગા ક્લાસને ગઈ હતી ને આવતા થોડું લેટ થઈ ગયું. સોરી, યોગા નથી ગઈ, શાયદ હું વોકિંગ ગઈ હતી, એટલે પણ તો પણ મોડું થઈ ગયું હતું. એટલે પછી અહીંયા પાણી દીધું ને એટલે ચાલો હવે સવારના છે ને બધામાં સરસ મજાનું જો પ્લાન્ટમાં પાણી દઈ દીધું છે ને થોડા પ્લાન્ટ આવી રીતના વિન્ડોમાં મૂકેલા છે. અને આ જો સૂરેક છે ને એની ઉપર આવી રીતના મસ્ત મજાના બધા પ્લાન્ટ મૂક્યા છે. આ બાજુ જો ક્રિસમસ ટ્રી ને એ બધા આ બાજુ મૂકેલા છે. અને મસ્ત મજાના એડીનેમમાં જો કેવા સરસ ફ્લાવર આવ્યા છે, ગુલાબ જેવા મસ્ત લાગે છે. એટલે જો મેં ચાલો એક ઝલક ફ્લાવરની બધી દેખાડી દઉં તમને. અને આમાં અમુક સુકાઈ ગયા છે ને આ જો ડોલરનું છે ને પેલું જ ફૂલ ઉનાળાની સિઝનનું આવ્યું છે. અને પછી છે ને આવી ગઈ છું ઘરમાં. અને જો ક્યારેક એવું થાય ને વધારાને એક્સ્ટ્રા છે ને કામ વધે, તો આજે એવું થયું છે. તો એલોવેરા જેલ હતું ને મારા દીકરાએ બેગ અંદર મૂકી દીધી હતી. એટલે થોડુંક કેમ કે એની અંદર અમે જેલ ફોર્મ હોય એટલે લિક્વિડ બધું અંદર આમ ખરાબ થઈ ગયું છે. એટલે બધી બોટલ્સ ને બધું ભરાઈ ગયું છે. એટલે મારું ધ્યાન ગયું, કેમ કે પાછળની સાઈડ એને કરી નાખ્યું હતું ને એટલે મને પણ ધ્યાન નહોતું. અને ધ્યાન ગયું ને ત્યારે જોયું કે બધું, કેમ કે પછી બ્રાઉન આવી રીતના 2-3 દિવસ રહે ને એટલે જેલ એનું સાઈડમાં જે આગળ હોય ને એવું થઈ જાય. મેં કીધું આ શું છે, જ્યાં જોઉં તો મેં કીધું ચાલો હવે આ અચાનક છે ને વધારાનું કામ એટલું બધું વધ્યું. એટલે ઝાડુ ફટ્ટા કરું ને એના પહેલાં છે ને ચાલો આ છે ને કરી જ લઉં, કેમ કે અંદર પછી મજા ના આવે. એટલે ડબ્બા અને છાશની પોવાલી ને બધું જ જો બહાર કાઢ્યું છે ને, અને ભીનું કપડું કરીને જે બોટલ ને બધું મેં ચાલો લૂછી લઉં ને પછી સાથે બધું અરેન્જ કરી દઉં. તો ક્યારેક છે ને એવું થાય અચાનક બધા છે ને વધારાના કામ છે ને વધી જાય. તો જો આ બધું અરેન્જ કરી અને પછી છે ને ઝાડુ ને ફટ્ટા ને બધું થશે. એટલે ચાલ્યા કરે ઘર છે, ક્યારેક આવું બધું થયા કરે. એટલે જો બધું સારી રીતે અરેન્જ કરી અને સાથે પછી થોડું ઘણું નીચે પણ આવી રીતના મેં ચાલો હવે કરું જ છું ને, તો જે દેખાતું હતું ને બધું થોડું આડું અવળું કરી નાખ્યું. અને દૂધ રાખું છું ને ત્યાં પણ આપણને થોડું ઘણું ક્યારેક આમ થઈ જ જાય. એટલે સાથે મેં ચાલો ત્યાં પણ ક્લીન કરી નાખું ને આખું ફ્રીજ છે ને બહારેથી પણ પછી સારી રીતના એકદમ ક્લીન કરી જ લીધું, કેમ કે હવે કરવા માંડી જ છું. તો મેં ચાલો થઈ જ જાય, પછી બધું કામ છે ને એ બધું કરવાનું છે ને સ્ટાર્ટ કરીએ. તો આપણને જો ક્યારેક આવું બધું થયા કરે, લાઈફ છે એ બધું થાય પડ્યું. તો પછી છે ને જો હવે બધા જે વધારાના કામ છે ને એ તો હવે આપણને અત્યારે બીજું કાંઈ થશે નહીં, કેમ કે અમે લેટ થઈ ગયું છે. નહીં તો પછી કાંઈક સમય હોય ને તો હું થોડું ઘણું છે હું અલગ કરતી હું. તો જો બેડરૂમમાં આવી ગઈ છું. અને જો આ બ્લેન્કેટ્સ ને, કેમ કે એસી ચાલુ કરી એટલે એસી બ્લેન્કેટ તો જોઈએ, તો એ બધું ગળી કરી અને પછી મૂકી દઉં. અને બેડશીટ પણ સારી રીતે સરખી કરવાની છે. અને આ જો કપડાં છે ને પ્રેસ થઈ ગયા છે ને તો એને અરેન્જ કરીને મૂકવાના છે. તો કાલ મારા દીકરાએ કર્યા હતા. એટલે પછી સાંજના ટાઈમે છે ને બહુ હું ન કરું, એટલે મૂકી દીધા તમે એમને. એટલે અત્યારે મેં ચાલુ હવે પહેલાં છે ને કપડાં છે ને એને પણ અરેન્જ કરી અને કબાટમાં મૂકી દઉં. અને સાથે જો બેડ પણ અહીંયા ઠીક કરી લીધો છે. અને જો મારા ઇયરફોન મૂકેલા છે અને ચશ્મા છે. આમ તો મને એટલા બધા નંબર નથી, અડધો પોણો છે, પણ હું એડિટિંગ કરું કે મોબાઈલને જોઉં ને ત્યારે રાત્રે પહેરી લઉં એટલે ત્યાં જ પડ્યા છે. એટલે જો એને પણ સારી રીતના ત્યાં જ મૂકી દીધા છે. ને બધા કપડાં છે ને હેંગરમાં લગાવી દઈશ કબાટમાં, એટલે સારી રીતે એ પણ અરેન્જ થઈને રહી જાય. એટલે એવા નાના મોટા છે ને કેટલા બધા કામ જો આપણે લેખવા બેસીએ ને તો કેટલાય બધા થઈ જાય. એટલે જો આમ સવારમાં જેમ બને ને એમ થાય આ કામ કરીને પછી આ કરી લે, આ કરીને પછી આ કરી લે. સવારમાં તો આપણો આખો દિવસ છે ને સવારના રૂટીનમાં તો ક્યાં ભાગતો જાય ને જ ખબર ન પડે.
એટલે જેને કહેવાય ને આપણે આમ બેસવાનો આમ સમય ન મળે. સવારનો તો બપોર સુધીનો સમય એટલો જ જાય છે ફાસ્ટ. ગમે એટલું કામ આપણે સ્પીડમાં કરીએ ને તો પણ આપણને ખબર જ નથી પડતી કે સમય ક્યાં જાય છે. એટલે જો અહીંયા કપડાં છે ને એને પણ અરેન્જ બધા કરી લીધા છે. રાત્રે છે ને હેર મસાજ કર્યું છે એટલે ઓઇલ લગાવ્યું છે. બપોરના છે ને હેર વોશ કરવાના છે. અને જો હમણાં છે ને કોબી કટ કર્યા, કોબીનું શાક કરવાનું છે, ભાત પલાળી મૂક્યા અને દીવાબત્તી કરવા માટે છે ને વાટું પૂરી થઈ ગઈ છે ને ચાલો ઘી નાખીને બધી વાટું છે ને એને ભેળવી દઉં. એટલે જો એનો ડબ્બો પણ છે ને ધોઈને સૂકવવા માટે મૂક્યો છે. જો ફૂલ વાટ છે ને અહીંયા 3 પેકેટ લીધા છે. અહીંયા ઘી પણ જો રાખ્યું છે. તો પછી ચાલો ઘીની વાટું છે ને મિક્સ કરી દઉં અને ઘીનો દીવો છે ને એ જ કરું છું. બહુ ટાઈમથી છે ને અગરબત્તી અમે નથી કરતા. એવું બધું સાંભળ્યું છે કે એની અંદર છે ને વાસ હોય ને એટલે વાસ બળાય એની ઘરમાં. તો અગરબત્તીની અંદર એમ કે છે જે સળી સ્ટીક આવે છે ને વાંસની હોય છે. એટલે પ્રોપર મને નથી ખબર, બટ અમે બહુ ટાઈમથી, બહુ લોંગ ટાઈમથી છે ને અગરબત્તી નથી કરતા. એના બદલે જો બહુ બધા અલગ અલગ જે ધૂપની સ્ટીક આવે છે ને એ બધું યુઝ કરી છે. અલગ અલગ ધૂપ છે તો તમે લોકો થોડુંક દેખાડું. અલગ અલગ જે ધૂપની સ્ટીક આવે છે ને તો એ જ હવે અમે યુઝ કરી છીએ. આવી રીતના જો બધા અલગ અલગ ધૂપ છે ને મેં મૂક્યા છે. એટલે મારા હસબન્ડ જ લઈ આવે એને પૂજા પાઠનું બહુ વધારે છે ને એટલે અલગ અલગ બધા એ વારા ફરતી લઈ આવતા હોય છે ધૂપ. તો આ જો છે ગુગળ ને એવું બધું અલગ અલગ. અને આમાં પણ છે ને ગુગળનું જે ઓલું કપ વાળું ધૂપ આવે છે ને એ છે. તો દેખાડું તમને ખોલીને. આ છે ને બહુ જ એકદમ આમ સ્મેલ એટલી સારી છે ને આનાથી છે ને ઘરમાં ધૂપ કરીને તો બહુ જ બેસ્ટ છે. પોઝિટિવ એટલી એનર્જી મળે. તમે ક્યારેક કરજો તો છે ને બહુ જ સરસ છે. તો ખોલી દઈએ આપણે તમને દેખાડું. આ છે ને કપમાં આવે છે જો આવી રીતનું લખેલું છે. જો આવી રીતના. અને આ છે ને નીચે આ મૂકવા માટેનું પણ આવે. એટલે આ નીચે મૂકીને એની ઉપર છે ને આ કપ છે ને આ મૂકી દેવાનું આવી રીતના. જો એટલે આવી રીતના જો અંદર ગૂગળનું ધૂપ છે. દેખાડું તમને નજીકથી. જો આ છે ને ગૂગળનું ધૂપ આટલા પીસ અંદર આવે છે. અંદર આ છે ને 12 પીસ આવે છે આની અંદર. અને આ નીચે આવી રીતના મૂકવાનું એટલે મંદિરમાં કાંઈ પણ આમ ગરમ કાંઈ નિશાન કે ન પડી જાય. એટલે જો આવી રીતના આવે છે. આ બધું ધૂપ જ છે. અને આની અંદર આવી રીતે જો બધું જ વસ્તુ છે ને એની અંદર આવે છે ધૂપની. એટલે જો આવી રીતના ધૂપ કરવાનું. તો એક આ ધૂપ છે, પછી આ છે. ખોલી લો જરાક ડબ્બો. જો આમાં છે ને બધી આવી કલરની બધી છે આ ધૂપ છે. આ છે ને ઓનલાઈન મંગાવી હતી મેં. તો આવી રીતના છે ને ડબ્બામાં મૂકી દીધી છે. બધા અલગ અલગ કલરની છે ને એવી છે. જો છે ને મસ્ત બધા અલગ અલગ કલર છે ને એ ટાઈપની છે ધૂપ આ. અને આમાં છે આ સ્ટીકવાળી બધી અલગ અલગ સુગંધમાં આવે છે. એટલે જો આ સ્ટીકવાળી છે. અને આ પણ ધૂપ જ છે. આ ડબ્બીમાં આવ્યું છે આવી રીતનો. જો પાવડર ફોર્મમાં છે. અને એટલી સુગંધ સરસ છે ધૂપની. આ પણ ધૂપ જ છે. અને આ છે ગુગળ. એટલે છે ને અમે હવે અગરબત્તી નથી કરતા. એમાં એમ બધા કહે છે કે સ્ટીક હોય ને એ વાસ હોય છે, વાસ બળાય નહીં એમ. તો ચાલો જો આવી રીતના બધા અલગ અલગ ધૂપ છે. હજી બધા પૂરા થઈ ગયા છે. નહીં તો બહુ બધા પેકેટ હતા. હવે આ છે ને લાસ્ટ આટલી વધી છે એટલે હવે બધા એક ભેગા પાછા ધૂપ આવી જશે. ઘરમાં ધૂપ તો અમારો ઓલરેડી બધા પડ્યા જ હોય. એટલે મારા હસબન્ડને બહુ જ છે પૂજાનું બધું. એટલે અલગ અલગ ઘણા બધા ધૂપ લઈ આવતા હોય. એટલે જો હવે આને આપણે મૂકી દઈને આ બધી વાટું છે ને ઘીમાં મિક્સ કરી લઉં. તો બધી વાટું છે ને આવી રીતના મોટો કટોરો છે ને એમાં લઈ લીધી છે. એટલે ઘી પછી છે ને સારી રીતના મિક્સ થાય અંદર. જે નાની ડબ્બી છે ને એમાં પછી એકદમ સારી રીતે મિક્સ ન થાય. એટલે આવી રીતના મોટા કટોરામાં છે ને ઘીની વાટું બધી મિક્સ કરી પછી ડબ્બી ભરી અને મૂકી દઈ. એટલે આમાં છે ને મિક્સ સારી રીતે થાય. એમ હલાવી શકાય એમ. ડબ્બી નાની છે ને એમાં સારી રીતે પછી હલાવી ન શકી એમ. એટલે જો આવી રીતના મસ્ત મજાની ઘીમાં છે ને બધી વાટું છે ને પલળી જાય ને એવી રીતના બધું આપણે એકદમ ઘી છે સારી રીતે એડ કરશું. અને પછી બીજું છે ને અને પછી બીજો એક ડબ્બો છે ને હું અંદર જ રાખું છું. એટલે ઉપરથી જ્યારે આપણે દીવા કરીને ત્યારે ઉપરથી બીજું ઘી છે ને એડ કરી દઈ. તો જો સારી રીતે હવે છે ને આને મિક્સ કરી લઈશ.
તો જો બધી જ વાટું છે ને જો હાથેથી મિક્સ કરી લીધી છે અને હવે છે ને ડબ્બી ભરી દઉં અને પછી આ ડબ્બો છે ને મારો અલગ જ છે દીવા કરવા માટે. એટલે આ પછી ઉપરથી છે ને ચમચીથી છે ને આ વાટ ભીની હોય ને પછી ઉપર જ સીધું આપણે ઘી એડ કરવું ને જ્યારે દીવા કરીને ત્યારે. ચાલો હવે આ ડબ્બામાં ભરી દઉં. જો છે ને હવે આ ડબ્બીની અંદર ભરી દીધું છે ને આ રહેશે મંદિરમાં. અને જો આ વાડીના તાજા જો આમ પપૈયું ને સેતુર ને કાચી કેરી ને એ આવ્યા છે, કેમ કે અમારું ડ્રીપનું કામ છે એટલે હસબન્ડ ઘણીવાર જાતા હોય સર્વે કરવા. ને તો કોઈ પણ ખેડૂતો કાંઈ પણ વાડીમાં એવું વાવ્યું હોય ને તો સિઝનની નવી વસ્તુ કાંઈ પણ હોય તો આવે, જે પણ સિઝન હોય. તો હમણાં જો કેરીની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે કાચી કેરી મસ્ત આવી છે. પપૈયું આવ્યું છે તો પપૈયાને જો આવી રીતના ન્યૂઝપેપરમાં વીંટી અને મૂકી દઈશ પાકવા માટે. એમને મૂકી દે તો જલ્દી પાકતું પણ નથી અને આમ ક્યારેક ફૂગ પણ વળી જાય છે. એટલે જો ન્યૂઝપેપરમાં આવી રીતના વીંટીને મૂકીને તો એકદમ મસ્ત રીતે પાકી જાય છે. જો આવી રીતના એને મૂકી દઈશ. અને સેતુર છે ને આમ નીચે એને પડ્યા હોય ને એટલે મટ્ટીવાળા હોય એટલે એને પણ જો સારી રીતે પાણીથી એકદમ વોશ કરીશ. અને એટલી બધી અંદર મટ્ટી હતી એટલે મેં 4 થી 5 વખત એને ધોયા ને અલગ અલગ પાણીથી, ત્યારે માન મટ્ટી નીકળી. તમે જોઈ શકો છો. તો એટલામાં જેટલી બધી મટ્ટી હતી એટલે મેં ચાલો સારી રીતને બધા વોશ કરી એકદમ અને પછી એને મૂકી દઉં. તો બહુ બધી મટ્ટી હતી ને એટલે એને ક્લીન કરવા એકદમ જરૂરી છે, કેમ કે પછી ખાવામાં આમ ક્યારેક આમ દાંતમાં આવી જાય ને તો મજા ના આવે. એટલે સાથે સાથે બધું જ એકદમ સાચવીને મૂકી દઉં. તો પપૈયું વીંટીને મૂકી દીધું. કાચી કેરી છે ને એને પણ ધોઈ કરી અને પછી મૂકી દઈશ. અને થોડાક સેતુ ને એ બધું દેરાણીને દેવાનું તો એ બધું અલગ મેં બેગમાં રાખ્યું, કાચી કેરી ને એ બધું. કેમ કે હું પછી એટલી બધી કેરીને એને શું કરું, એટલે સેતુરને હતા તો એને પણ મેં મોકલાવ્યા. એટલે એ બધું અલગ એના માટે પણ મેં અલગ બેગમાં મૂકી દીધું છે. એટલે સાંજે હું જઈશ ને યોગા તો જોઈએ તો પછી હું મેં એના ઘરે સાંજના ટાઈમે ક્યારેક જાઉં તો આવી રીતનું કાંઈ કામ હોય તો જાઉં જ. એટલે અમે એમને માર્કેટ જવાનું છે આજે ધાણીને લેવા, તો સાંજે જઈશ ત્યારે લેતી જઈશ એમ. તો જો અહીંયા કને 4 થી 5 વખત એકદમ પાણીમાં ક્લીન કર્યું ને ત્યારે બધી મટ્ટી છે ને નીકળી. તો જમી કરીને વાસણ ને બધા કરી લીધા છે, પણ ચાલો સાથે સાથે આ બધું રખાઈ જાય ને તો આપણને શાંતિ થાય. હાઉસવાઈફને એવું જોઈએ, મને એવું લાગે કે શું મને નીંદર ઉમે ના આવે એના કરતાં મેં કીધું ચાલો બધું કમ્પ્લીટ કરીને શું તો વાંધો ના આવે. નહીં તો પછી મને આંખ બંધ કરું ને એ જ દેખાય કે મારે આ કામ કરવાનું છે. એટલે છે ને મને એમ થાય કે કાંઈ એવું કામ હોય ને તો હું કરીને આમ શું ને તો મને રિલેક્સ ફીલ થાય. નહીં તો પછી મને મજા જ ના આવે, ઊંઘ બી ના આવે અને મજા પણ ના આવે. જો અહીંયા મેં ટેસ્ટ કર્યું, એટલું સરસ ટેસ્ટી, એકદમ મસ્ત મજાના મીઠા સેતુર છે. વાગ્યા છે 4:30 અને છે ને હેર વોશ પણ કરી લીધા છે. અત્યારે છે ને માર્કેટ જવાનું છે કેમ કે મસાલાની સિઝન ચાલુ થઈ ગઈ છે ને છે ને ધાણી ને એવું કાંઈ લીધું નથી. એટલે ધાણી લઈને ધાણા જેવું છે ને હું ઘરે જઈને વઘાર કરીને પછી છે ને પીસાવું છું ચક્કીમાં. એટલે મેં કીધું ચાલો માર્કેટ પણ જવાનું છે ને તો કાલ રાત્રે તેલ નાખ્યું હતું ને એટલે જો હમણાં ઉઠીને 4:15 માથું ધોઈ લીધું ને મસ્ત મજાનું જો હેર સુકાઈ પણ ગયા છે. બસ થોડા ઘણા વચ્ચે જ ભીના છે તો બસ કપડાં ચેન્જ કરી લઉં, કેમ કે નાઇટ ડ્રેસ પહેર્યો છે ને એટલે ચેન્જ કરી સોરી શું કહેતી હતી, હા કે કપડાં ચેન્જ કરીને માર્કેટ જઈ આવી અને ધાણી લેવાની છે ને લઈ આવી. એટલે ધાણા નથી લેતા, ધાણા લઈએ તો પછી છે ને ધાણા જેવું કાળું થાય એટલે અમે ધાણી જ લઈએ છીએ. પછી તમાલપત્ર ને એ બધું ગરમ મસાલા નાખી એનો વઘાર કરી થોડુંક જ તેલ નાખવાનું અને પછી થોડુંક આવતું જાવતું શેકવાનું ને પછી એને ચક્કીમાં પીસાવાનું. તો હું કરીશ ને ત્યારે શેર કરીશ. ચાલો માથું ઓળી લઉં ને પછી છે ને કપડાં ચેન્જ કરી અને મસાલા માટે જઈ આવીએ. દેરાણીને ફોન કરવો પડશે કે એ પણ તૈયાર થઈ જાય. હજી છે ને 4:30 જ વાગ્યા છે એટલે જાશું 5 વાગે, પછી ત્યાંથી સીધા યોગા ક્લાસ ચાલ્યા જાશું. તો જો થોડી વાર દેરાણીના ઘરે ગઈ હતી, સેતુર ને કેરીને દેવાના હતા. થોડી વાર અડધી ખંડ કલાક ત્યાં બેઠા. પછી અમે લોકો ગયા હતા માર્કેટ, બધી આ વસ્તુ લેવાની હતી, ધાણી ને જીરું ને એને બી લેવાનું હતું. અને પછી છે ને અમે યોગા ક્લાસ ન ગયા કેમ કે ત્યાં પણ થોડુંક લેટ થઈ ગયું હતું. એટલે પછી આવતા રહ્યા અને ઘરે આવીને કપડાં પણ ચેન્જ કરી લીધા છે. ને જો આ ધાણી છે ને 2 કિલો ધાણી લીધી છે અને જીરું છે ને કિલો લીધું છે. કિલો જેવું મારી પાસે પડ્યું છે ઘરમાં. અને બસ જોતી જ હતી કે કેવી છે. જોકે ત્યાં પણ અમે જોઈ હતી પણ બહુ બધી આમ ખરાબ નથી, ડાંઠા અને કચરો ને બહુ બધું નથી. અને જીરું પણ બહુ જ સરસ છે. નહીં તો ક્યારેક એવું કાંકરીવાળું ને આવી જાય ને તો એને સફાઈ કરવામાં બહુ જ વાર લાગે. એટલે મેં ત્યાં એકદમ સારી રીતે નિરખીને જોયું હતું ને દુકાનવાળા ભાઈએ પણ કીધું કે અંદર કાંકરીને કાંઈ જ નથી. એટલે જો આવી રીતના હવે છે ને
યોગા અમે નથી ગઈ અને હજી મેં કીધું અજવાળું બી છે ને, કેમ કે અમે 6:30 ઘરે પાછા આવી ગયા હતા, એટલે આંગણામાં બેસીને જો સરસ મજાનું બધું સાફ સફાઈ કરવાની છે ને તો કરી જ લઉં. અને બહુ કચરો નહોતો, ખાલી ઉપર આમ નજર જ મારવાની હતી. જો બહુ જીરું ની અંદર જો કાંકરી હોય ને તો એને 2-3 કલાક થઈ જાય સફાઈ કરવાના, બટ એકદમ એટલું સારું જીરું હતું એટલે તમે માનો 10 મિનિટમાં મેં જીરું સફાઈ કરી લીધું હશે. અને જો આ એને ધાણી છે ને એ પણ એકદમ સારી છે, ક્લીન છે, બહુ ડાંઠા અને કચરો ને કાંઈ નહોતું. એટલે બેસીને મેં અડધી-પોણી કલાકમાં તો 2 વસ્તુ છે ને એકદમ સાફ કરી લીધી. અને સમય પણ હતો, અત્યારે બીજું કામ પણ નહોતું, એટલે જ્યારે આવી રીતના ક્યાંય જવા આવવાનું ન હોય ને યોગા અને તો મારા આવા વધારાના જે બધા કામ હોય ને એક્સ્ટ્રા એ બધા હું સાંજના ટાઈમે છે ને બેસીને કરી લઉં. એટલે જો આમ સાંજે આંગણામાં બેઠી હતી, મસ્ત મજાના પક્ષીઓનો આમ ચકલીનો અવાજ આવે, હું જસ્ટ બેઠી છું ને એની ઉપર ચકલીના મેં ઘર છે ને ટીંગાડીને મૂક્યા છે, એટલે મસ્ત મસ્ત ચકલીનો અવાજ આવતો હતો. એટલે બેસીને જો બધું સાફ સફાઈ કરી લીધું છે. તો જો જીરું ને છે ને અત્યારે જ બધું સફાઈ કરી લીધું, કેમ કે અચોખ્ખું જરાય નહોતું, જીરું એકદમ ચોખ્ખું હતું, એટલે જરાય બહુ છે ને વાર ન લાગી કરવાની. અને આ ધાણી છે ને એને પણ સાફ કરી લીધી છે. હવે ખાલી છે ને વઘાર કરવાનું છે, તમાલપત્ર અને તજ ને બધું નાખીને, એટલે એ કાલ સવારે કરીશું. અને પછી છે ને આને હું ઘરે નહીં પીશું, ચક્કીએ જ દળાઈ આવું, એટલે ત્યાં ઊભીને જ દળાઈ આવું. કેટલું પાતળું કે જાડું રાખવું તો આપણે હાજર હોઈએ ને તો કંઈ એવું દરી દે. એટલે જો મસ્ત મજાના જીરું છે ને એકદમ સાફ થઈ ગયા છે, ચોખ્ખા મસ્ત. અને આ વાસણ હવે ધોવાના છે. હું તો બહુ ખરાબ નથી, પણ ખાલી થોડોક વોશ થઈ જાય. આ એક ડબ્બો ભરાણો છે આમાં. તો બસ હવે ઘઉં પણ આવી ગયા છે, એ પણ લાઈટ કરવું, અંધારું થોડું થોડું થાય. ઘઉં છે ને એ પણ આવી ગયા છે. તો જ્યાંથી અમે લીધા છે ને, જ્યાંથી લીધા છે ને એમના ઘરે જ પડ્યા છે. એટલે મેં કીધું આ કાલ મસાલાનું ને પતાવી દઉં ને પછી છે ને ઘઉં સફાઈ કરવાના છે. તો મારે એકલાથી નથી થતા, તો બાજુમાં એક માસી છે ને એ બધા મને ચાળી દે અને પછી હું સફાઈ કરું. તો એ 2 દિવસ એને હું એવી રીતના રાખી લઉં. એટલે તો ચાલો બાજુમાં માસી છે ને એને પૂછા કરી આવું કે કાલ ઘઉં સાફ કરવા આવશો કે શું, કેમ કે બીજી જગ્યાએ પણ જતા હોય છે હમણાં સફાઈ કામ કરવા. એટલે પૂછા કરી આવું, જ્યારે ફ્રી હશે ને ત્યારે ઘઉં છે ને અહીંયા ઘરે મંગાવું. એટલે પહેલાં પૂછી આવું અને સાથે સાથે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો સારો લાગે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુ શેર કરજો અને લાઈક કરજો. તો ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય.